ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલ ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત હાઈકોર્ટના ઓનરેબલ નિવૃત્ત જસ્ટિસ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ નવાબ રિલીફ કમિટી તથા ધંધુકા મુસ્લિમ કેળવણી મંડળ દ્વારા આજરોજ મોડર્ન હાઈસ્કૂલ ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજરોજ ગરીબ નવાઝ રિલીફ કમિટી તથા ધંધુકા મુસ્લિમ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો. જેમાં કાર્યક્રમમાં આવનારા મહેમાનોનું ફુલહાર, નાસિક અને પુષ્પથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનોએ શિક્ષણ અને સંસ્થાના ભૂતકાળને વાગોળ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રમુખ ઓનરેબલ નિવૃત્ત જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ ZK સૈયદ શબીરભાઈ ટિમ્બલિયા, અતિથિ વિશેષ ઇમરાન ખેડાવાલા, જમાલપુર વિધાનસભા પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ, સામાજિક આગેવાન ભાઈજીભાઈ, નિવૃત્ત કર્મચારીઓ, ડોક્ટરો, શાળાના પ્રિન્સિપલ, શિક્ષકો, સામાજિક આગેવાનો અને શિક્ષકગણ સહિત શાળાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.